હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 તત્વજ્ઞાન એનું આપણે થોડા વિભાગોમાં થોડું જે આઈએમપી છે એ આપણે જોઈશું. આ વિડીયોમાં આપણે જે બીજું ચેપ્ટર છે એમાં 2.1 એનો પહેલો પ્રશ્ન અને 2.2 એનો પહેલો પ્રશ્ન જે જોવાનો છે. મિત્રો, તમે જોજો, એકદમ તમને આવડી જશે, સરળ રીતે તમને સમજાવીશ, બરાબર? પણ ધ્યાન આપજો, હું જે કંઈ બોલું એ તમે ધ્યાન આપજો. બીજું, જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે 11 અને 12 ધોરણનું જે તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, અર્થશાસ્ત્ર, એના તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો તો મળશે જ, વત્તા બીજું ઘણું બધું. અને ધોરણ 10નું ગણિત ખાસ તમને અહીંયા શીખવા મળશે. તો મિત્રો, આપણે અહીંયા જોઈએ જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે એ થોડું મેં તમને શીખવાડ્યું છે. ધોરણ 11 વિષય તત્વજ્ઞાન 2.1 એટલે કે બીજા ચેપ્ટરમાં આવે ને, 2.1 બીજા ચેપ્ટરમાં આવે. તો 2.1 નો પહેલો પ્રશ્ન, બરાબર, શું કહેશે? નીચેના વિધાનો વાક્ય છે કે વિધાન તે ઓળખાવો. અહીંયા તમને 10 વિધાનો આપેલા છે, બરાબર? એમાંથી વાક્ય કયું અને વિધાન કયું એ આપણે ઓળખાવાનું છે. જો વાક્ય છે કે વિધાન તે ઓળખાવો, તો મિત્રો કેવી રીતે ખબર પડશે? આ 10 તમને આપેલા છે, એમાં કેવી રીતે ખબર પડશે કે વિધાન કયું અને વાક્ય કયું? તો જો યાદ રાખો, જેમાંથી તમને માહિતી મળતી હોય. શું મળતું હોય? માહિતી. એટલે કે તમને કંઈક જાણવા મળતું હોય, તમને કંઈક માહિતી મળતી હોય તો એને વિધાન કહેવાય. અને એવું વિધાન કે એમાં કઈ માહિતી મળતી ના હોય, ખાલી એક સેન્ટેન્સ હોય, તો એને આપણે વાક્ય કહીશું, બરાબર? તો આમાંથી જોઈએ તમને એવા કયા વિધાનો છે કે એમાંથી આપણને માહિતી મળે છે, બરાબર? તો જુઓ, પહેલું, કેટલાક કલાકારો ખાદીધારી છે. આમાંથી આપણને માહિતી મળે છે કે જે કલાકારો છે એ ખાદીધારી છે. એટલે આ શું મિત્રો? વિધાન. શું કહેવાશે? વિધાન. કારણ કે આપણને શું મળ્યું? માહિતી મળી, બરાબર? કેટલાક કલાકારો વિશે માહિતી મળી. બીજું જોઈએ, ખેમી ખમીરવંતી છે. એટલે કે જે ખેમી છે એ ખમીરવંતી છે, આપણને માહિતી મળી, તો આ પણ શું છે? વિધાન, બરાબર? ચલો, ત્રીજું, વહેલા ઉઠવાની ટેવ પાડો. આમાંથી કઈ માહિતી મળી? કઈ માહિતી નહીં, એક ખાલી વાક્ય છે, એમ કે વહેલા ઉઠવાની ટેવ પાડો, તો આના આપણે શું કહીશું? વાક્ય. આમાંથી કઈ માહિતી મળતી નથી. આમ તમને કંઈક જાણવા મળતું હોય, આમાંથી કંઈક જાણવા મળે, વહેલા ઉઠવાની ટેવ પાડો, સારું, આપણા જીવન માટે સારું, બરાબર? ચલો, ચોથું, અતિજ્ઞાન ખંડ કાવ્ય છે. આ જે અતિજ્ઞાન છે એ શું? ખંડ કાવ્ય. તો આપણને એક માહિતી મળી, જાણવા મળ્યું, તો આને શું કહીશું? વિધાન. શું કહીશું? વિધાન. પાંચમું, સરસ સરસ. કઈ જાણવા મળ્યું? કઈ માહિતી મળી? સરસ સરસ. કોઈએ કીધું કે મારે આટલા ટકા આવ્યા, સરસ સરસ. તો આ શું મિત્રો? વાક્ય. શું છે? વાક્ય. કઈ જાણવા મળતું નથી, કઈ માહિતી મળતી નથી. ચલો, છઠ્ઠું, આકાશ વાદળ છાયું છે. આપણને કંઈક જાણવા મળ્યું કે જે આકાશ જે છે એ કેવું છે? વાદળ છાયું છે. એટલા માટે આ શું થશે? વિધાન. કારણ કે આપણને કંઈક જાણવા મળ્યું, આકાશ આવું છે, વાદળ છાયું છે, આપણને જાણવા મળ્યું, એટલે વિધાન થશે. ચલો, 7મા નંબરનું, માણસો અનુભવોથી ઘડાય છે. આપણે જે માણસો છીએ એ અનુભવોથી ઘડાઈએ છીએ, કંઈક જાણવા મળ્યું, તો શું આવશે? વિધાન. માહિતી મળે એટલે વિધાન, અને એમને આપેલું હોય તો વાક્ય. ચલો, મહેરબાની કરીને વચ્ચે બોલશો નહીં. આમાં તમને કંઈક જાણવા મળ્યું? ના, વાક્ય. શું આવશે? વાક્ય.
કંઈ જાણવા મળતું નથી. મહેરબાની કરીને વચ્ચે બોલશો નહીં, શાંત રહો, અવાજ ના કરો. આ બધું શું વાક્ય, એમાંથી કંઈ માહિતી મળતી નથી. ચલો 9મું, કેટલાક પુસ્તકો ઉપયોગી છે. કંઈક જાણવા મળ્યું, કંઈક માહિતી મળી કે અમુક જે પુસ્તકો હોય એ આપણા જીવન માટે ઉપયોગી હોય, તો કંઈક જાણવા મળ્યું એટલે આવશે વિધાન. 10મું, તમારો અભ્યાસ કેટલો છે. આમાં કંઈક જાણવા મળ્યું, કંઈ માહિતી મળી ના, ઉપરથી આપણને પૂછો કે તમારો અભ્યાસ કેટલો, તો વાક્ય શું આવશે મિત્રો? વાક્ય. ખ્યાલ આવી ગયો? જેમાંથી માહિતી મળતી હોય એને વિધાન કહેવાય. બરાબર. તો આ બધામાંથી જે વિધાન છે એમાંથી માહિતી મળે છે, પણ આ જો વાક્ય, વહેલા ઉઠવાની ટેવ પાડો, સરસ સરસ. પછી મહેરબાની કરીને વચ્ચે બોલશો નહીં અને તમારો અનુભવ કહો, એમાંથી કંઈ જાણવા મળતું નથી, એટલા માટે એ વાક્ય છે. બરાબર. ચલો આ 2.1. હવે આપણે જોઈએ 2.2નો પહેલો પ્રશ્ન. શું કહેશે? નીચે આપેલા વિધાનોમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ આપણે ઓળખાવાના છે. બરાબર. તો મિત્રો તમને ખ્યાલ હશે આ રીતે વિધાન ચાલુ થાય, સર્વ છે, કોઈ પણ નથી, કેટલાક છે અને કેટલાક નથી. બરાબર. આ રીતે તમે જો 10 જે વિધાનો આપેલા છે એ આનાથી શરૂ થશે અને અહીંયાથી એન્ડ થશે. સર્વ, કોઈ પણ, કેટલાક, કેટલાક અને છેલ્લે છે નથી, છે નથી. આ રીતે હશે, જોઈ લો. બરાબર. તો આ જે છે આ આગળનું પદ અને પાછળનું એ આપણે પછી જોઈશું, પણ એની વચ્ચે જે હોય એને આપણે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ તરીકે ઓળખીએ છીએ. આ બે જોવાનું નહીં. બરાબર. તો જો મિત્રો, સર્વ પછીનું જે પદ હોય એને ઉદ્દેશ્ય પદ કહેવાય અને બીજા નંબરનું હોય એને વિધેય પદ કહેવાય. આ તો તમને આવડતું જ હશે. પહેલું ઉદ્દેશ્ય પદ અને બીજું વિધેય પદ. બરાબર. તો આ જે આપેલું છે વેપારીઓ, એને ઉદ્દેશ્ય પદ કહેવાય અને આને વિધેય પદ કહેવાય. તો મિત્રો લખવાનું કેવી રીતે? તો આ રીતે લખવાનું. જુઓ, ઉદ્દેશ્ય પદ કયું છે મિત્રો? વેપારીઓ. વેપારીઓ આ રીતે લખવાનું, પરીક્ષામાં પૂછાય તો. અને વિધેય પદ કયું? તો વિધેય પદ કયું મિત્રો? સાહસિક. આ રીતે પરીક્ષામાં તમારે જવાબ કરીને લખવાનો. અહીંયા જવાબ કરીને આ રીતે લખી દેવાનું. પહેલાં આખું વિધાન લખવાનું અને નીચે આ રીતે પછી લખી દેવાનું. તો આ આપણું થશે ઉદ્દેશ પદ અને આ થશે વિધેય પદ. બરાબર. ચલો એ જ રીતે બીજા વાક્યમાં કેટલીક નથી એ નહીં લેવાનું, એના પછીનું પહેલું જે છે મિત્રો દવાઓ એ ઉદ્દેશ પદ થશે અને કડવી વિધેય પદ થશે. બરાબર. આવડી ગયું? ચલો તો કોઈ પણ, એના પછી આખું આવશે ક્રોધી માણસ, એ થશે ઉદ્દેશ્ય પદ. બરાબર. અને શાંતિ પામતો એ થશે વિધેય પદ. યાદ રાખજો મિત્રો, આ વાક્ય ક્રોધી માણસ આખું લઈ લેવાનું ઉદ્દેશ્ય પદ અને શાંતિ પામતો આખું વાક્ય લઈ લેવાનું, આખું પદ લઈ લેવાનું વિધેય પદમાં. ચલો કેટલાક પછી મકાન માલિકો ઉદ્દેશ્ય પદ અને સારા એ વિધેય પદ. ચલો સર્વ નહીં, એના પછી પ્રેમીઓ ઉદ્દેશ્ય પદ, લાગણી પ્રધાન વિધેય પદ. બરાબર. ચલો કેટલાક નહીં લેવાનું, પદાર્થો ઉદ્દેશ્ય પદ, પ્રવાહી વિધેય પદ. મિત્રો પૂછાશે પરીક્ષામાં, યાદ રાખજો. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. ચલો અહીંયા કેટલાક આવું કશું છે નહીં, સર્વ, કેટલાક એવું કશું નથી. તો પહેલું જે પદ હોય એ ઉદ્દેશ્ય પદ અને બીજા નંબરનું હોય એ વિધેય પદ. બરાબર. યાદ રાખજો. ચલો અહીંયા કેટલાક છે નહીં લેવાનું, યુવાનો ઉદ્દેશ્ય પદ, આશાવાદી વિધેય પદ. ચલો નાટકો ઉદ્દેશ્ય પદ, સુંદર
વિધેય પદ, એ જ રીતે મંદિરો ઉદ્દેશ્ય પદ, સ્વચ્છ વિધેય પદ. બરાબર, એકદમ સરળ. હવે મિત્રો આપણે 2.3 નો પહેલો પ્રશ્ન જોઈશું. શું કહેશે? નીચે આપેલા નિરુપાધિક વિધાનોના પ્રકાર ઓળખાવો. તો મિત્રો નિરુપાધિક વિધાનોના પ્રકાર એટલે શું? તો તમને ખબર હશે મિત્રો, નિરુપાધિક વિધાનના 4 પ્રકાર. જો હું અહીંયા લખું સર્વદેશી વિધિવાચક વિધાન, એ જ રીતે સર્વદેશી નિષેધવાચક વિધાન, એ જ રીતે એકદેશી વિધિવાચક વિધાન અને એકદેશી નિષેધવાચક વિધાન. બરાબર, તો આ રીતે આવશે મિત્રો. 4 પ્રકાર છે. બરાબર, સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક, એકદેશી નિષેધવાચક. બરાબર, આમાં તમને ખબર હશે, આને હા કહેવાય, આને ના, આને હ અને આને ન કહેવાય. બરાબર, મેં કોષ્ટકમાં લખેલું જ છે, ચોપડીમાં પણ કોષ્ટક આપેલા જ છે. તો કેવી રીતે જોવાનું મિત્રો? તો અહીંયા જુઓ, વિધાનની શરૂઆત ક્યાંથી થઈ? તો સર્વ. ક્યાંથી થઈ મિત્રો? જોજો, સર્વ. અહીંયા સર્વ અને અહીંયા છે. તો આમાં મિત્રો શું થશે? સર્વ ઉ વી છે એવું યાદ ના રાખો, અને સર્વ છે, સર્વ છે. કોષ્ટકમાં જુઓ, સર્વ છે. હવે સર્વ છે તો શું આવે મિત્રો? હા. શું આવશે? હા. હવે હા માટે શું? સર્વદેશી વિધિવાચક વિધાન. તો આ રીતે લખવાનું મિત્રો. વિધાનનો પ્રકાર બરાબર આ રીતે લખવાનું, વિધાન બરાબર આ રીતે લખવાનું, સર્વદેશી વિધિવાચક વિધાન. જવાબ આ રીતે લખવાનું મિત્રો તમારો. બરાબર, ચલો બીજું જોઈએ. આ કોષ્ટક મિત્રો એકદમ ઈઝી છે, તમારી ચોપડીમાં આપેલો જ છે, અને જો ના ખબર પડે તો મેં લખેલો જ છે. બરાબર, તમે જોઈ લેજો. સ વી એટલે સર્વદેશી વિધિવાચક, સ ની સર્વદેશી નિષેધવાચક, એ વી એકદેશી વિધિવાચક, એ અને ની એટલે એકદેશી નિષેધવાચક. બરાબર, સર્વ છે તો આ આખી લાઈન જોવાની મિત્રો, એ જ રીતે આ આખી લાઈન જોવાની, આ આખી લાઈન જોવાની અને આ આખી લાઈન જોવાની. બરાબર, તો પહેલું તમને ખ્યાલ આવી ગયો. બીજું જોઈએ, કોઈ પણ નથી. કોઈ પણ નથી ક્યાં છે મિત્રો? આવી રહ્યું કોઈ પણ નથી. તો શું આવશે? ના. શું આવશે? ના. અને સ અને ની એટલે કે સર્વદેશી નિષેધવાચક, સર્વદેશી નિષેધવાચક. આ થયું સર્વદેશી વિધિવાચક. બરાબર, આ રીતે લખજો, હું તમને શોર્ટમાં ખાલી સમજાવું છું. ચલો ત્રીજું વિધાન. પહેલા બંને તમને આવડી ગયા. ત્રીજું વિધાન, કેટલાક નથી. કેટલાક નથી. કેટલાક નથી. તો શું આવશે મિત્રો? ન. શું આવશે? ન. અને એકદેશી નિષેધવાચક, એકદેશી નિષેધવાચક, એકદેશી નિષેધવાચક આખું લખવાનું, ન એટલે. બરાબર, ચલો ચોથું જોઈએ. 3 આવડી ગયા. ચોથું, કેટલાક છે. તો આમાં જો મિત્રો કેટલાક છે તો શું આવે? હ. અને હ હોય એટલે એકદેશી વિધિવાચક. મિત્રો પૂછાય પરીક્ષામાં, જોઈ લેજો કે નિરુપાધિક વિધાનનો પ્રકાર ઓળખાવો, આટલું જ લખવાનું, અને હા નન એ લખવાનું. ચલો પાંચમું, કેટલાક છે. ઉપરના જેવું જ છે મિત્રો, કેટલાક છે, કેટલાક છે. તો કેટલાક છે તો હ શું થશે? એકદેશી વિધિવાચક. ચલો છઠ્ઠું, કેટલાક નથી. તો કેટલાક નથી તો શું આવશે મિત્રો? ન. એકદેશી નિષેધવાચક. બરાબર, ચલો 7મા નંબરનું જોઈએ મિત્રો. શું કહેશે? સર્વ વિદ્યાર્થીઓ અભ્યાસી વ્યક્તિઓ છે.
એટલે કે સર્વ છે, આખું વાક્ય જોવાની જરૂર નથી, સર્વ છે, સર્વ છે શું થશે? હા. અને હા એટલે સર્વદેશી વિધિવાચક, બરાબર. ચલો 8મું વાક્ય, કોઈ પણ નથી. અને મિત્રો આમે કોઈ પણ જોડે નથી જ આવે, બીજા નંબરનું આવી રહ્યું, કોઈ પણ નથી સર્વદેશી નિષેધવાચક શું થશે? ના, સર્વદેશી નિષેધવાચક, બરાબર. ચલો 9મા નંબરનું જોઈએ, કેટલાક છે. ક્યાં છે મિત્રો? આવી રહ્યું કેટલાક છે, હ તો શું થશે? એકદેશી વિધિવાચક, બરાબર, હકારાત્મક કહેવાય. આ છે જે આપેલું છે મિત્રો, છે એ હકારાત્મક એટલે વિધિવાચક, અને નથી જે આપેલું છે નથી એ નકારાત્મક નિષેધવાચક. ઓકે, યાદ રાખજો. ચલો છેલ્લું વાક્ય શું કહે છે? સર્વ કારીગરો ઉદ્યમી વ્યક્તિઓ છે, એટલે કે સર્વ છે, હા, સર્વદેશી વિધિવાચક, બરાબર. ખ્યાલ આવી ગયો છે? ના ખબર પડી હોય તો ફરીથી જોજો. પણ મિત્રો એના માટે આ કોષ્ટક તમને આવડવું જોઈએ. પહેલું તમારે વિધાનમાં જોઈ લેવાનું શું? સર્વ છે, આ ચાર જોઈ લેવાનું. સર્વ છે, કોઈ પણ નથી, કેટલાક છે, કેટલાક નથી, આ જોઈ લેવાનું કે વાક્ય કેવી રીતે છે. એના ઉપરથી આ વિધાન હા, ના, હ, ન, અને એના ઉપરથી પછી આ સ, વી, સ, ની, એવી, એ, ની. ઓકે. હવે મિત્રો 2.4 જોઈએ. શું કહેશે? નિરૂપાધિક વિધાનોના પ્રકાર જણાવી, એટલે કે નિરૂપાધિક વિધાનનો પ્રકાર તો જણાવવાનો જ છે, અને બીજું પદોની વ્યાપ્તિ, એટલે કે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને શું કહેવાય એ પણ કહેવાનું. તો કેવી રીતે? તો જોઈ લો મિત્રો, બરાબર. પહેલું આપણે વિધાન જોઈએ, કોઈ પણ કુંવારી વ્યક્તિ પરણેલી વ્યક્તિ નથી. તો નિરૂપાધિક વિધાન આપણે 2.3 જોયું એ જ રીતે, બરાબર. તો કોઈ પણ નથી, તો કોઈ પણ નથી એટલે શું થાય મિત્રો? કોઈ પણ નથી એટલે ના, બરાબર. હવે ના એટલે શું? સર્વદેશી નિષેધવાચક, બરાબર. તો કેવી રીતે લખવાનું? તો આ રીતે લખવાનું. જો મિત્રો વિધાન, તો વિધાન કેવું છે? સર્વદેશી નિષેધવાચક વિધાન, આ રીતે લખવાનું, બરાબર. અને બીજું પદોની વ્યાપ્તિ, તો લખવાનું ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ, બરાબર. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. તો મિત્રો ના શું આવ્યું? કોઈ પણ નથી એટલે ના, કોઈ પણ નથી એટલે ના, અને અહીંયા સર્વદેશી નિષેધવાચક. હવે આગળ જોવાનું મિત્રો, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. તો નામાં બંને કેવા છે? વ્યાપ્ત, વ્યાપ્ત. ઉદ્દેશ્ય પદે વ્યાપ્ત, વિધેય પદે વ્યાપ્ત, નાની અંદર. તો અહીંયા લખી દેવાનું વ્યાપ્ત, વ્યાપ્ત, બરાબર. આ કોઠો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ રીતે જવાબ લખવાનો મિત્રો, બરાબર. હવે હું તમને ડાયરેક્ટ કહી દઈશ. ચલો બીજા વિધાનની વાત કરીએ. હવે બીજા કેટલાક છે, બરાબર. તો કેટલાક છે શું થશે? હ. શું થશે મિત્રો? હ એટલે કે એકદેશી વિધિવાચક. શું થશે? એકદેશી વિધિવાચક. તો હમાં શું આવશે? ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત અને વિધેય પદે અવ્યાપ્ત. આ રીતે લખી દેવાનું. ચલો ત્રીજા નંબરનું જોઈએ, સર્વ છે. હવે સર્વ છે તો શું આવશે મિત્રો? હા. શું આવશે? હા એટલે કે સર્વદેશી વિધિવાચક, બરાબર. તો શું થશે? ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત, વિધેય પદ અવ્યાપ્ત, બરાબર. ચલો આગળનું જોઈએ, ચોથા નંબરનું કેટલાક છે. તો કેટલાક છે ક્યાં? આ રહ્યો કેટલાક છે. શું આવશે મિત્રો? હ. એકદેશી વિધિવાચક. શું આવશે મિત્રો? તો હમાં હ જે હોય એ જ, બરાબર. તો હ માટે ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત, વિધેય પદે અવ્યાપ્ત, બરાબર. એકદમ આ કોઠો આવડે તમને બધું આવડી જાય. ચલો પાંચમા નંબરનું કેટલાક નથી. કેટલાક નથી. શું આવશે? ન. એકદેશી નિષેધવાચક.
ઉદ્દેશ્ય પદ કેવું? અવ્યાપ્ત. વિધેય પદ કેવું? વ્યાપ્ત. આગળ જઈએ. સર્વ છે. સર્વ છે શું આવશે મિત્રો? હા. સર્વદેશી વિધિવાચક. ઉદ્દેશ્ય પદ કેવું? વ્યાપ્ત. વિધેય પદ કેવું? અવ્યાપ્ત. ચલો આગળ જઈએ મિત્રો. 7મા નંબરનું કોઈ પણ નથી. કોઈ પણ નથી તો ના. સર્વદેશી નિષેધવાચક. બંને કેવો? વ્યાપ્ત. ઉદ્દેશ પદે વ્યાપ્ત, વિધેય પદે વ્યાપ્ત. ચલો 8મા નંબરનું સર્વ છે. સર્વ છે શું આવશે મિત્રો? હા. સર્વદેશી વિધિવાચક. ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત, વિધેય પદ અવ્યાપ્ત. તમને ખબર પડી ગઈ હશે બરાબર. આટલા વાક્યો આપણે જોયા એટલે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને શેર કરો, વિડીયો લાઈક કરો અને કમેન્ટ કરો બરાબર. ભૂલશો નહીં. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બહુ બધું જાણવા મળશે તમને. ચલો 9મા નંબરનું કેટલાક નથી. કેટલાક નથી શું આવશે મિત્રો? ન. એકદેશી નિષેધવાચક. ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત, વિધેય પદ વ્યાપ્ત. આ લખવામાં પછી તમે ખોટું ના લખતા, નહીં તો આખા બધા વાક્યો ખોટા પડશે. એટલે આ તમારે જોઈ લેવાનું બરાબર. ચલો લાસ્ટ 10મા નંબરનું કેટલાક છે બરાબર. કેટલાક છે. કેટલાક છે શું આવશે મિત્રો? હ. શું આવશે? એકદેશી વિધિવાચક. બંને ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત, વિધેય પદે અવ્યાપ્ત. જોઈ લો મિત્રો હમાં બરાબર. તો આ રીતે મિત્રો બધા વિધાનો આપણે સોલ્વ કરી શકીએ. આ રીતે જવાબ લખવાનો બધામાં, પણ મેં તમને અહીંયા આપણે જગ્યા નથી એટલે મેં તમને આ રીતે સમજાયા. જો ધ્યાનથી વિડીયો જોયો હશે વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર પડી જશે બરાબર. આ જ રીતે આપણે પહેલા ચેપ્ટરની અંદર જે આધાર વિધાન, ફલિત વિધાન કયું છે બરાબર, પ્રમાણભૂત, અપ્રમાણભૂત બધા જ વિડીયો બનાવવાના છે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને તમારા સુધી વિડીયો પહોંચી શકે. જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.